એમ બહુ કારણ છે ચાલો ગાઈસ આવી જશે મસ્ત મજાની અને શું કહેવાય શું કહેવાય અને અહીંયા પછી બીજી આમ જો અમારા છે કે ભોલા સાહેબ મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં થશે મજામાં રહો. આજના નવા બ્લોગની અંદર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મારા વાલા બને રાજો કન્ટિન્યુ આજમાં સવારમાં આપણે બ્લોગ શરૂ કર્યો અને એટલો વરસાદ આવ્યો કાલમાં કે તોય કાઢ લેખાને આજમાં એટલે તડકો પડ્યો કે એના કરતાં 3 ગણો. તો અશોક અત્યારમાં નાઈ લેખામ જુઓ અમારા નેન્સી બેન નાઈ લેખા છે અને તીસના બેન નાઈ લેખા છે. અમારા ધનજીભાઈ તે પણ નાઈ લેખા છે ને એ તો અગડી જશે મોબાઈલમાં. કા ધનજી શું કરાતો ગેમ રમે બોલો ગાઈસ આમ છે. અને તીસના ધનજી તીસના નેન્સી કેવલ પણ છે અને છે ને ગાઈસ હવે જમવાનું થઈ ગયું છે ત્યાં તો ફટાફટ જમી લઈને પછી તમને મળી જાય. આપણે છે ને જમીન આ બાજુ હોઈએ છીએ બહાર આટો મારવા. અહીંયા શું કામ હાલે છે જોઈએ હવે. કાજલ ભેગી જ નહીં થાય મારી બેટી બોલો. આ ઝૂંપડું હજી નથી બન્યું ગાઈસ. આ ઝૂંપડું હજી બન્યું નથી. કેટલી વાર લાગી જવાનું કંઈ નક્કી નથી ને અહીંયા ભેંને પાવાનું કામ શરૂ છે. એમાં ટીનું બેન બેઠા છે અને એની માં ઊભી છે પાણી પીવે છે ને એનકા જોવે છે ને અહીંયા એનો ટાટિયો બાંધે જુઓ. જય માતાજી જય દ્વારકાધીશ. ખાઈ પી લીધું. હા કામ શરૂ છે એવું છે સાહેબ ની વાટ જ કામ એટલે રામ રામ કરો. કામમાં નહીં રામ રામ કરો એમ ભૂલી જાય છે. હું તમે ભૂલી જા લાગે મને હંધુ યાદ છે પણ કાંઈ જાવું નહીં ખોટું હોય સડાવવું હોય. હું કે જ ને રાવ વધારે સારું વધારે સારું ન આવવું હોય તો મારે તો કેટલો ફાયદો પડે. આપણે તો નો કાઈ શકતા રે લે લે તી ઉપડી ગયો દરિયામાં નારી હા તો જાઓ તો એ ભલે જાતા ગઈ આપણે દાન થતું નથી. આજમાં કોટડા દાન વાત છે. આજમાં અમારે એક બીજું મોટું નુકસાન થયું. હજી એક આમ જોવો તમને દેખાડું. અહીં તે એક લૂમ પડીને તીંજી દી એ લૂમ તીંજી હે કાંઈ દેખાય એમ નથી. અહીંયા એક લૂમ પડી જ લીધી મેં તમને દેખાડી ન દેખાડી કે યાદ નથી. તો આજમાં બીજી લૂમ પડી ગઈ. હવે આનું શું કરવું અમારે કહો ગાઈસ. એમની આફડી કડમેલી આવો સારું કરતી નકર પડી જાય એવું છે. સરસ કાંઈ વાંધો નહીં. આવું કામ નતું એક રહીએ ખાવા પીવા આ બધું કરવા જ મળ્યું ભખી બોલે તો જવો ગાઈસ કેળા પડી જાય એ તો જાય અહીં છે બરાબર ખેંચ 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 ના રહે પાકી જાય ત્યાં મજા ડૂબી જાય. અને હવે છે કે એને માઇન પકડીને અમારે જવું છે કોટલા ફટાફટ જાય કોટડા મોટા મોટા હોય તો એકલા કેવું પડે એવું હોય. સરસ તો ચાલો ફેમિલી અમે જઈએ કોટડા જઈએ છીએ મારા વાલા. તો ચાલો ફેમિલી આપણે જઈ રહ્યા છીએ મારા વાલા કોટડા. કોટડા નક્કી થઈ ગયો કા હું તો તેને એવો છોકરો છે તે જાણે લડુડા કોટડા કર્યા તે હું માની છું. બોલો ભાઈ આમ છે આપણે પગી જશે કોટડા. કોટડા પગી જશે હાસું હાસું કાંઈ હે હા જો ને મને હાવ છેતરી ગઈ કા. હું તો કોણ માંથી હાલીને આવતી હતી ન આવે ને તો કોણ માંથી હાલીને થઈ ગયા તો આવ્યા અહીંયા જરા હાલો ગાઈસ સારું કેમ પણ આપણે એમ નહીં કે આડું મેં કોઈ ન પડે એમ તો પાછા છોકરા આડા બેસી જાય તો કેમ પણ ચાલો તો હવે શું કરવાનું છે અહીં લઈને શું લાવતું મને હા આમ તો હાલો ભાઈ ભાગવો ભાઈ નહીં હવે તો ભાગવાનું થઈ છે ગાઈસ. તો શકે પાછા ભાગી દે મારા હાહુન મારા હારા હતી ને આખલે નહીં હોય કેમ બોલ કા રંબાડે તો ગાઈસ રંબાડે આ ડોહા કેટલા વાગી જાય તે આ વાગવા મીઠું મોરલું 12:30 થઈ ગયા. બોલો 12:30 મોરલો 12:30 થઈ ગયા નહીં આવી ચોડે પાકોન છે કે રામ મંદિર એટલે એ ગાડી લેવી તારે લી મફતમાં ગાડી લેવી તો પડી પણ એમાં કાંઈ છે એમાં ગાડીની મશીન નાખી દેવું. ચાલો ફેમિલી પછી મળીએ. ગાઈસ કેવી વાતોમાં ચડી ગયું બે બેનું
આ લીમડાની માથે છે ને મેળો હતો તો અહીંયા મેળો હતો એનો પહેલા વર્ષો પહેલાં અને છે ને લગ્ન કરચ્યું ને આમ ને તેમ ને ઢીંગલા ને પચ્ચે ને એવું કરતી એમ કે બોલો એવી વાતો કરી એટલે હું તો ભાઈ દૂર છું તઈને લીધો હું બોલું ને એ સાંભળજો ને એની રીતે વાતો કરે છે પણ હવે છે કે હવે એને ખબર પડી ગયેલી છે કોને આને ખબર પડી ગઈ આને વિડીયો ઉતારવું એવું લાગે કદાચ ચાલો ફેમિલી સોડા પીવા આપણે તો પીવા મળ્યા સ્પેશિયલ વરિયાળી સોડા લે તમને આ ડોળી લાગે ને પણ બહુ મસ્ત લાગે હા શું મસ્ત લાગે તી કહું હું તો પીવા મળું તમારે પીવી આવી જાઓ ગાઈસ હવે આ બે બહેનોએ નક્કી કર્યું જગ્યામાં જવું એમ કે તો ચાલો જઈએ અને સિમનો લોક કરેલો તો લોક ખોલ્યો ને એકલા મેસેજ જ આવે જવું કતો હવે તમને કાંઈક નવીન વસ્તુ જોવા મળશે અમે જઈએ છીએ ને એટલે અહીંની જગ્યામાં જઈએ એટલે પણ કાંઈક મળી કાંઈક નવીન હવે છે કાંઈક તો હશે ને તો આટા મારો જઈ ના કાંઈક તો જોવા મળવાનું છે ગાઈસ તો બને તો ચાલો ફટાફટ જાય જગ્યા અહીંયા તો બધી લાગી નાખે આમ જો ઓહો આ શેડ છે ને આ મતલબમાં અહીં આ બધું જમવાનું છે એટલે કે પ્રસાદે લેવાનું છે ને અહીંયા છે ને આમાં બધી પીણો હતો કા પેલા અહીંયા નહોતું અહીંયા શું હતું આ રહોડી છે પેલા અહીંયા હતું એમ હવે અહીંયા નવું બન્યું તો પછી એમ તો કહું છું તો ચાલો બને તો ફટાફટ જઈએ આગળ આમ જો ગાઈસ છોકરાય ખોવાઈ જાય આવડાને એટલી મોજ આવી ગયેલી છે આજમાં કે છોકરાનું ધ્યાન ને રાખતા હતા એ સાઈન નું બનું કઈ નહીં આને ખબર નહોતી ખબર હતી નેન્સી વિજી ખબર હતી એ હવે વાહેલી તો તમે બે બેનો છે ને મને ઓલું બનાવે મારો બાકસ જાય પછી હું છે ને કેમેરો કદો બાઈ ભાઈ જા આ નાની ગાડી વાળા અહીંયા છે મસ્ત મજાના ઘોડી વાળા ભાઈ એ બેહું તારે બેહી તો એ તમે બેહો તો બેહો એ તારે બેહું આવડા અમારો ભાઈ અંદર બીકણ છેલા ભાઈ અમારું કાંઈ કામ નહીં ને હું તો હંધાઈ કરતા બીકણ એટલે ભાગો તો ગાઈસ અહીંયા છે ને દરિયો ભરાવાની શરૂઆત થઈ ગઈ છે પણ હજી હવે ઓછું પાણી છે એ તો કેટલું પાણી આવી છે તેની વાત ન પૂછો અને એટલો દરિયો ભરાય કે પાણી તો આ સાઈડ આવી જાય હા દિવેલ ટપીને પાણી આ સાઈડ આવી છે એટલો દરિયો ભરાય એવા પાણી બહુ ઉઠશે કા એ પાણી ઉઠશે લાજ કે પાણી ઉઠશે અહીંયા આ દેખાતો ને જિલ્લા ભરાઈ ગયેલા છે એ કાલ્યું ને તમે આને રોતો કરો હું કાંઈક જિંદગીમાં બનો કાંઈક આગળ જાઓ અહીંયા ધનજીભાઈ જો ધનજીને આવી ગઈ મોજ એ પૈસા વસૂલ છે કે ભાઈ હા આને ભાઈ શરમ લાગી ડેન્જર હો ભાઈ તો છે ને મજા આવી ગઈ ધનજીને બેહવાની મજા આવી ગઈ કેટલા હા મજા આવી ગઈ ચાલો તો ગાઈસ આ બે બેનો ખુરશીઓ ગોતીને બેસી જ આવે મળો બે ખુરશીઓમાં કાંઈ ખાવા આપશે ના રે તો ગાઈસ ભેળ ખાવાની છે બનાવવાનું શરૂ થઈ ગયું હે આવ્યા હા એ આવ્યા મને ખબર છે ભેળ નહોતા લાવ્યા પાણીપુરી કે શું લઈ ગયો વાહ જોયું ગાઈસ ખાવાની છે ભેળ ચાલો તો ખાઈ લેતી ભેળ એમ કહેવો કે સાવનમાં દર્શન ન કરાવે તો બધા મિત્રો દર્શન કરી લો છે ને સાવનમાં મંદિર છે ગાઈસ ના દર્શન કરી લો બહુ દૂર છે આપણે તો આપણે આ જગ્યાએ બેઠા તો ચાલો ગાઈસ આવી જશે મસ્ત મજાની અને શું કહેવાય શું કહેવાય વાહ તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈ કા એવું છે સરસ મારો બેટા મારો ભેળ ખાધે છે ને આવડે ને મન મહિનું નહીં હવે શું છે હવે બરફ ખાવાની ઈચ્છા છે બોલો એમ જ છો ને એને એનથી બેન બરફ ખાવાની છે તારે લાલ ખબર પડી એનસીને બરફ બહુ ભાવે તો ચાલો બરફ મગાલ છે આગળ આવે છે બતાવો ચાલો ગાઈસ આવે જો ને જોરદાર બરફ આને શું કહેવાય બરફ પેલા વાઈટ કે અમારે વાલા શું કરું એમ બહુ કાંસી બેગ ચાલો તો ફટાફટ ખાઈ લઈએ ગાડી લીલી જ્યુસ ને આમ જો લારીમાં મારા વાલા પાણી પીરું બોલો આમાં પાણી ભરાઈ જાય આમ જો આપણે શું કરીએ વરસાદ એવામાં પાણી ન ભરાય અને અમે છે ને બે સલમ ગાડી લઈ ગયો આમ જો એ હરખી આખો નહીં લા ધનજીભાઈ બહુ કરી હો ભાઈ તમે અહીંયા જવો કહીશ કેમ જાય ફોર વ્હીલ ને અને અહીંયા તો બે ગાડીઓ જાય છે અમારેથી આ નેન્સી ની કૃષ્ણા ની ઓલી ધનજીભાઈ લીધી હવે અમે ભાગ્યા ધીમે ધીમે આ ત્યાં લીધું બીજું કઈ કજો કીજરી ને કહે પછી કહું મને એમ થાય કે હું કેવું છે એમ કા
ચાલો ગાઈસ તો હવે છે ને આગળ જઈ પાછા કન્ટિન્યુ. ચાલો ફેમિલી હવે અમે જઈએ છીએ કેવલભાઈ ઘરે સૂતો છે ને મારા હારા ઘરે, તો જલ્દી જઈએ છીએ. અને તો બે સલમ ગાડીઓ છે ને આવડા અંદર રમતા રમતા આવે. એક અહીંયા સંજીભાઈ પાસે છે અને અહીંયા તો 3 મસાળે એક સલમ ગાડી આપી હો મેં. 3 મસાળે એક. આમ તો નેન્સી ધક્કો મારે ન હાલે ને તો શું કરે? ઢળીને ભાગે. ધક્કો મારે ન તો ઢળીને ભાગે. બાકી ગાડી અકારે પાર કરે. પાકું છે. ચાલો તો ભાઈ જલ્દી ફટાફટ ને પછી નીકળવાનું ટાઈમ થઈ જાય. મજા આવી જાય કે પણ અત્યારે ઓઠે ગુલાબી થઈ જાય એટલે મજા આવે છે આજ ભાઈ. વાહ જી ભાઈ એટલે મારી એવી છે કે કેદો કો હે તો કોક કોમેન્ટમાં કહી દેજો મારી કેવી છે. હા બાપા પીણો વિડીયો કેટલો. ચાલો બેના એવું હે. ચાલો ગાઈસ સબસ્ક્રાઇબ બધા કરી નાખજો. બે ચેનલ આપણી છે પણ હવે છે કે કલર ઉડી ગયો બાટી રે. હા એ આવું છે તો આ ઉપલી ચેનલ જે છે કે એનું નામ ફરી ગયેલું છે ઇંગ્લિશમાં છે બાકી. હાલો ગાઈસ શું ચાલે છે? નાસ્તો કરવાનો છે ગાઈસ. આમ જો સમોસા ને ભજીયા ને ચટણી ને કપ ઉડીને જો લે લે બસ ને મારા વાલા. તાર નાસ્તો કરવાનો છે કે લી? હા લે બોલો આમ છે. ચાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ અહીંયા. ચાલો ગાઈસ દરિયામાં ફૂલમ ફૂલ ખાધું અને અહીંયા પછી બીજી આમ જુઓ અમારા છે કે ભોલા સાહેબ આવડા લાવ્યા છે. આ શું છે? ભજીયા હે, સમોસા હે, ચટણી હે ને મરચા હે ને ડુંગળી હે ને તો બહુ પાટી બોલાવી દે. હે તમારી લાલ છે ને? નહીં બસ ભગત છે. આ ભાઈ ભગત છે ને અમે ફૂલ શાક ખાવડા તમે ખાઈ લી કા એમ હતી ગઈ યાર લે મારું પેટું મગજમાં લઈ ગયો. ચાલો નાસ્તો કરી લઈ. થોડો કોણ ભાઈ ભાઈ ગયા અત્યારે સમય કેટલો થઈ ગયો તમને કીધું 3:30 થઈ જાય. 3 ને 6 માં લેવા અહીં કેવા કઈ ખબર નહીં બોલ કઈ અહીંયા છે ને આપણે 4:30 સમય થઈ ગયો છે. હવે ફટાકે ભાગી જવાનું છે જલ્દી જલ્દી એનસી ઊભી રહે અને હવે ડાયરેક્ટ તમને ત્યાં જઈને મળશું ઘરે જઈને મળશું. ભાઈ 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 ચાલો તો હવે ફટાકે હાલો ભાઈ ભાઈ આવજો. ભાઈ મારો ભાઈ નેનસું સમજો તો એટલે ઉતર બોલો આગળ ગાડી પડી મને પડી જાય તો ચાલો ભાઈ જલ્દી જલ્દી ભાગો ને. ચાલો ફેમિલી આવડે આવી જશે ઘરે અને અહીંયા તો આવતે કે કામ બહબાટી શરૂ કરી દીધું. ખાણ લે મોરસ આ કેળા તો અમારે ઓહો બહુ નુકસાન છું કા. આવડા કાંઈ ધાણી ન રાખે અમારે કેળા પડી જાય તો એવો ભાઈ તમે બહુ કરી યાર. આ કૃષ્ણા હોય ને અમારે એકલા હતા અહીંયા હે એવું છે. બેનને પાણી ભરી દેતો અને ફેમિલી એટલા વાગ્યા અમે ઘરે ભેગ્યા 5:40 થઈ ગઈ. જવાય કોટડા ઈ હાટો ના પાડતા ન જવાય આમ પણ તોય તીન જાય. હવે ક્યારે તમે હવે કઈ ખબર પડે આખરી મને લઈ જાય તમે જવો ગઈ છે ને હજી લેટ આવી નહીં મારા ભાઈ. આમ જો હવે સારસિંગ પૂરું લેટ પૂરી મળશું હવે આ નવા બ્લોકમાં એમ કલાક એવું લાગે જોઈ જાય. ચાલો.